वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 79મા શ્લોકની અંદર પોતાના આશ્રિતોને આજ્ઞા કરતા કહે છે કે એકાદશી નામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમ આદરાત, અને સર્વ જ એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું, અને આ જ પ્રમાણેની આજ્ઞા દરેક વૈષ્ણવ સંપ્રદાયની અંદર તથા શૈવ સંપ્રદાયોની અંદર એ સંપ્રદાયને પ્રવર્તન કરનારા મહાપુરુષોએ પોતાના આશ્રિતોને કરેલી છે। એટલે આ એકાદશીનું વ્રત જે છે એ સનાતન ધર્મનું વ્રત છે ભક્તો। પદ્મપુરાણની અંદર ઉત્તરખંડના અધ્યાય 39ની અંદર ભગવાન શંકરે આ એકાદશીનો ખૂબ મહિમા જે છે એ નારદજી પાસે ગાયેલો જોવા મળે છે। ભગવાન શંકર કહે છે કે શંખો દ્વારે નરઃ સ્નાત્વા દ્રષ્ટ્વા દેવમ ગદાધરમ એકાદશ્યુપવાસસ્ય કલામ નાર્હતિ ષોડશી। અર્થાત કે જે મનુષ્ય શંખોદ્વાર તીર્થમાં સ્નાન કરી ત્યાં રહેલા ગદાધર દેવ શ્રી વિષ્ણુનું દર્શન કરી જે ફલ મેળવે છે તે ફલ એકાદશીના ઉપવાસના ફળના 16મા ભાગની યોગ્યતાને પણ પહોંચતું નથી। ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણના 31મા અધ્યાયની અંદર પોતાના આશ્રિતો પ્રત્યે એકાદશીનો મહિમા વર્ણવતા પોતે કહે છે, એકાદશી સમુત્થેન વહનીના પાતકેન્ધનમ ભસ્મતામ યાતિ શકલમ અપી જન્મ સતોદ્ભવમ। અર્થાત કે યથાવિધિ કરેલા એકાદશી વ્રતથી ઉદ્ભવેલા અગ્નિથી પ્રાચીન અનેક જન્મના સમગ્ર પાપ રૂપ કાષ્ટ ભસ્મપણાને પામે છે। ભગવાન સ્વામિનારાયણ ગાડી કહે છે, નેડ્રસમ પાવનમ કિંચિત નરાણામ મીહ વિદ્યતે યાડ્રસમ પદ્મનાભસ્મ દીનમ પાત કહાનિદમ। અર્થાત કે લોકમાં જેવું એકાદશી વ્રત ઉપવાસ જાગરણ ભગવત ભજનાદિક વડે સેવન કર્યું થકું પાપને નાશ કરે છે, તેવું કોઈ પણ વ્રતાદિક નરોને પાવન કરનારું નથી। આ પ્રમાણે ભગવાન શંકરે અને ભગવાન સ્વામિનારાયણે એકાદશીનો ખૂબ મહિમા જે છે એ ગાયો છે ભક્તો। આ વખતે આસોવદ એકાદશી આવે છે। આ એકાદશી એ રમા એકાદશીના નામથી ઓળખાય છે। બ્રહ્મપુરાણ અને પદ્મપુરાણના ઉત્તરખંડની અંદર ભગવાન વેદવ્યાસજીએ ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર મહારાજના સંવાદથી આ એકાદશીનું મહાત્મય વિસ્તારથી વર્ણવેલું છે। તો હવે આપણે યુધિષ્ઠિર મહારાજ અને શ્રી કૃષ્ણ ભગવાનના સંવાદ રૂપ આ રમા એકાદશીનું મહાત્મ્ય શ્રવણ કરીએ। યુધિષ્ઠિર મહારાજ બોલ્યા, હે શ્રી કૃષ્ણ, અમારા પર પ્રસન્ન થઈને કહો કે આસોવદ એકાદશી એ કયા નામથી ઓળખાય છે અને તેનું શું મહાત્મ્ય છે તે અમોને કહો। યુધિષ્ઠિર મહારાજની વાત સાંભળી શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, અમો તમારી આગળ
આસોવદી એકાદશીનું નામ કહીએ છીએ તેને આપ શ્રવણ કરો. આસોવદી એકાદશી જે છે એ રમા એકાદશીના નામથી ઓળખાય છે. જે એકાદશી મોટા પાપોને હરનારી તથા ઉત્તમ છે. હે યુધિષ્ઠિર રાજા, આ પ્રસંગને લીધે રમા એકાદશીનું મહાત્મય અમો તમને કહીએ છીએ. હે નરપતિ યુધિષ્ઠિર, પૂર્વે મુચકુંદ નામે જે વિખ્યાત રાજા કહેલો છે તે રાજાને દેવતાઓના રાજા ઇન્દ્રની સાથે મૈત્રેયી હતી. તેમજ તે રાજાને યમ, વરુણ, કુબેર અને વિભીષણની સાથે પણ મિત્રતા હતી. હે યુધિષ્ઠિર રાજા, સદા સત્ય પ્રતિજ્ઞા વાળો ને વિષ્ણુ ભક્ત એવો તે મુચકુંદ રાજા હણાયેલા શત્રુવાળા રાજાને પોતાની આજ્ઞાની અંદર રાખતો હતો. તે મુચકુંદ રાજાને ત્યાં નદીઓમાં ઉત્તમ એવી ચંદ્રભાગા નામે દીકરી અવતરી. તે ચંદ્રભાગાને ચંદ્રસેન રાજાના પુત્ર શોભનની સાથે મુચકુંદ રાજાએ પરણાવેલી હતી. હે નરોના પતિ યુધિષ્ઠિર રાજા, તે શોભન કોઈ વખતે સસરાને ઘરે આવ્યો હતો. એવામાં અતિ પુણ્યને આપનારું એકાદશીનું વ્રત પણ આવ્યું. હવે જ્યારે તે એકાદશીના વ્રતનો દિવસ આવ્યો ત્યારે ચંદ્રભાગા વિચાર કરવા લાગી કે હે દેવોના ઈશ, મારા પતિ અતિ દુર્બળ અને ક્ષુધા સહન કરવામાં અસમર્થ છે, માટે તેમનું શું થશે? વળી મારા પિતા પણ આકરો હુકમ કરનારા છે અને તે દસમનો દિવસ આવે ત્યારે ઢોલથી ઢંઢેરો પીટાવે છે કે હરિ ભગવાનને દિવસે અર્થાત કે એકાદશીને દિવસે કોઈએ અન્ન ગ્રહણ કરવું નહીં. આવી રીતે ઢોલ દ્વારા ઢંઢેરો સાંભળીને શોભન પોતાની પ્રિયા ચંદ્રભાગાને કહેવા લાગ્યો, હે સુંદર શોભાવાળી પ્યારી ચંદ્રભાગા, જે કરવા વડે મારું જીવિત સારી રીતે નાશ ન પામે તેવું મારે શું કરવું, તેનો ઉપાય બતાવો. ચંદ્રભાગા બોલી, હે પ્રભુ, મારા પિતાને ઘેર કોઈથી પણ ભોજન કરી શકાતું નથી. હાથી, ઘોડા, ઊંટ અને બીજા પશુઓને પણ અન્ન અને જલ એકાદશીને દિવસે આપવામાં આવતું નથી. ત્યારે હે પ્યારા, મનુષ્યએ તો એકાદશીને દિવસે કેમ જમી શકાય, અર્થાત જમી શકાય જ નહીં. હે પ્યારા, જો તમે જમવા ઈચ્છતા હો તો મારા ઘરેથી આપ પધારો. આવી રીતનો મારા પિતાનો હુકમ છે, અર્થાત કે મારા પિતાની આજ્ઞા છે, માટે એ સંબંધે વિચાર કરી મનને અતિશય દ્રઢ કરો. પોતાની પત્નીની વાત સાંભળી શોભન બોલ્યો, એ તમે સત્ય કહો છો, માટે હું પણ ઉપવાસ કરીશ, કારણ કે દૈવે જે ધારેલું હશે તેમ જ થશે. એ રીતે ભાગ્ય ઉપર બુદ્ધિ ધારણ કરીને ઉત્તમ એવી આ એકાદશીનું વ્રત કર્યું અને ક્ષુધા તથા તૃષાથી પીડાયેલા શરીરવાળો તે શોભન અતિ દુઃખી થયો અને હે નૃપ શાર્દુલ શરીરે આકુળ વ્યાકુળ થવા લાગ્યો. તેવામાં સૂર્ય અસ્તાચળ ઉપર ગયો, અર્થાત કે સૂર્ય અષ્ટ થયો. હવે આ એકાદશીની રાત્રિ હરિની પૂજામાં પ્રીતિવાળા અને જાગરણ કરવામાં આસક્ત મનવાળા વૈષ્ણવજનોને હર્ષ વધારનારી થઈ ને શોભનને તો અતિ દુઃખ આપનારી થઈ. તથા પ્રાતઃકાલમાં જેવો સૂર્ય ઉદય થયો તે જ વખતે આ શોભન જે છે એ પરલોકવાસી થઈ ગયો. શોભનના મરણના સમાચાર સાંભળી મુચકુંદ રાજાએ તે શોભનને
યોગ્ય કાષ્ટની અંદર અગ્નિ સંસ્કાર આપ્યો. તે વખતે ચંદ્રભાગા પોતાના પતિ શોભનની સાથે સતી થવા તૈયાર થઈ. તે વખતે મુચકુંદે તેના પતિ સાથે સતી થવાની તેને ના પાડી. તે ચંદ્રભાગાએ પતિની સાથે પોતાનો દેહ ન બાળતા શોભનની સર્વે મરણ ક્રિયા કરીને તે પિતાના ઘરે જ રહી. હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, શોભને રમા એકાદશીના વ્રતના મહિમાથી મંદ્રાચલ પર્વતના શિખર પર રમણીય એવું દેવતાનું નગર મેળવ્યું. જે ઉત્તમ નગર કોઈએ ખેસવાય નહીં એવું અસંખ્ય ગુણોવાળું, સોનાના સ્તંભવાળું, રત્ન અને વૈદુર્ય મણિથી શોભતું, જુદા જુદા આકારવાળું અને આશ્ચર્યકારી સ્ફટિક મણિઓના મહેલોથી શોભતું હતું. તે નગરને વિશે સિંહાસન પર બેઠેલો અતિ શ્વેત છત્ર ને ચામરને ધારણ કરનારો, મુકુટ અને કુંડલોથી યુક્ત એવો, ગંધર્વોથી વખાણ કરાતો અને અપ્સરાઓના સમૂહે સેવેલો શોભન જાણે બીજો દેવોનો રાજા ઇન્દ્ર હોય ને શું તેના જેવો શોભતો હતો. તે શોભનને મુચકુંદ રાજાના શહેરમાં વસતા અને તીર્થની યાત્રાના પ્રસંગથી ભમતા એવા સોમ શર્મા નામે બ્રાહ્મણે દીઠો. અને તે શોભનને રાજાનો જમાઈ જાણીને તેની સમીપ તે બ્રાહ્મણ ગયો. બ્રાહ્મણ દેવતા જેવા શોભનની પાસે આવ્યા એટલે તરત શોભન આસન પરથી ઉઠીને તે ઉત્તમ બ્રાહ્મણને નમન કરવા લાગ્યો. તેને પાળનારા સસરા મુચકુંદ, પ્યારી ચંદ્રભાગા તેમજ નગર સંબંધી કુશલ પ્રશ્ન એ શોભન તે બ્રાહ્મણને પૂછતો હતો. તેની વાત સાંભળી સોમ શર્મા બોલ્યા, હે રાજા, તમારા સસરાને ઘરે સર્વે કુશળ છે, ચંદ્રભાગા પણ કુશળ છે અને શહેરમાં સગળા જનો પણ કુશળ છે. હે રાજા, મને તમારા સંબંધી તથા તમારા નગર સંબંધી આ મોટું આશ્ચર્ય ઉપજે છે. માટે તે સંબંધી તમે તમારું પોતાનું સર્વે વૃત્તાંત અમને કહો. હે નરોના પાળનારા, કોઈએ ક્યારેય પણ આ વિચિત્ર અને સુંદર નગર જોયું નથી. એવું આ નગર તમે ક્યાંથી પ્રાપ્ત કર્યું એ વિશેનો સર્વ ખુલાસો અમને કરો. બ્રાહ્મણ દેવતાની વાત સાંભળી શોભન બોલ્યો, હે વિપ્રોના પાલક, કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષને વિશે રમા એવે નામે પ્રખ્યાત એકાદશી આવે છે. તેનો ઉપવાસ માત્ર કરવાથી અસ્થિર એવું આ નગર અમે પ્રાપ્ત કરેલું છે. હે દ્વિજોમાં ઉત્તમ, હવે જેણે કરીને આ નગર સ્થિર થાય તેવું કામ તમે કરો. દ્વિજોના પાલક દ્વિજેન્દ્ર પૂછવા લાગ્યો, હે રાજાઓના ઇન્દ્ર, આ નગર હમણાં અસ્થિર કેમ છે અને તે સ્થિર કેવી રીતને થાય એ કહો. અને તમે જે પ્રમાણે કહેશો તે જ પ્રમાણે હું એ કાર્ય કરીશ. પણ તે બાબત પ્રયત્ન કરીને અવશ્ય કરીશ. અર્થાત કે એ કાર્ય જે છે એ ગમે એટલું મુશ્કેલ હશે તો પણ હું પ્રયત્ન કરીને અવશ્ય કરીશ. વિપ્ર દેવતાની વાત સાંભળી શોભન બોલ્યો, હે વિપ્ર, મેં આ એકાદશીનું વ્રત શ્રદ્ધા વગર કર્યું છે. તેથી જ હું આ નગરને અસ્થિર થયેલું માનું છું. પણ જેથી કરીને સ્થિર થાય તેવો ઉપાય હું તમને કહું છું તે સાંભળો. સારી શોભાવાળી મુચકુંદની ચંદ્રભાગા નામે જે પુત્રી છે, જે ચંદ્રભાગા પાસે જઈને તમે મારું વૃત્તાંત કહો એટલે આ નગર સ્થિર થશે. એ રીતે શોભનનું વચન સાંભળી તે બ્રાહ્મણે મુચકુંદના નગરમાં આવી રાજપુત્રી ચંદ્રભાગાને જઈને શોભનના કહ્યા પ્રમાણે સઘળું વૃત્તાંત તે ચંદ્રભાગાને જણાવ્યું.
કે તરત જ તે બ્રાહ્મણનું વચન સાંભળીને વિસ્મયથી ઉગડી ગયા છે નેત્ર જેમના, એવી તે ચંદ્રભાગા બોલી, હે દ્વિજ, તમે જે આ સર્વે વાત કહો છો તે નજરે જોયેલું છે કે સ્વપ્ન છે, તે સર્વ મને વિસ્તારપૂર્વક કહો. સોમ શર્મા બોલ્યા, હે પુત્રી, મેં તમારા પ્યારા એવા તે શોભનને મોટા વનની અંદર પ્રત્યક્ષ જોયેલા છે. તે વખતે મેં દેવતાના સરખું અર્થાત કે દેવતાઓના નગર સરખું શોભાયમાન ને નાશ ન કરી શકાય એવું સુંદર નગર જોયું. પણ તે નગર અસ્થિર છે એમ શોભને અમને કહ્યું છે, માટે સ્થિર થાય તેમ તમે ઉપાય કરો. ચંદ્રભાગા બોલી, હે વિપ્રોમાં ઋષિરૂપ, મને મારા પતિના દર્શન કરવાની ઘણી ઈચ્છા છે, માટે મને ત્યાં તમે શીઘ્રતાપૂર્વક લઈ જાઓ. હું મારા પોતાના વ્રતના પુણ્યથી તે નગરને સ્થિર કરીશ. હે દ્વિજ, અમારો બંનેનો જે રીતે મેળાપ થાય તેવું કાર્ય કરો. મુક્ત થયેલા મારા પતિનું મને મળવું થવાથી મોટું પુણ્ય પ્રાપ્ત થશે. આવું રાજપુત્રીનું વચન સાંભળીને સોમ શર્મા બ્રાહ્મણ ચંદ્રભાગાની સાથે મંદરાચલ પર્વતની સમીપમાં વામદેવ ઋષિના આશ્રમ પ્રત્યે આવ્યો. વામદેવ તેઓનું સગળું વૃત્તાંત સાંભળી લઈને વેદના મંત્રોથી ઉજ્જવલ એવી ચંદ્રભાગા પર તેણે અભિષેક કર્યો. હવે તે ઋષિના મંત્રના સામર્થ્યથી, તે વિષ્ણુના દિવસથી, એકાદશીના પુણ્યથી એ ચંદ્રભાગા પણ દેવોના દેહવાળી થઈ તથા ઉત્તમ ગતિ તેણે પ્રાપ્ત કરી. પછી હર્ષથી ઉગડેલા નેત્રવાળી તે ચંદ્રભાગા પતિની સમીપ જઈ પહોંચી. હવે જેવી તે તેના પતિની સમીપ જઈ પહોંચી કે તરત હર્ષ પામેલા શોભને તેને બોલાવીને પોતાને ડાબે પડખે બેસાડી. તેમ તે ચંદ્રભાગા પણ પોતાના પ્રાણનાથ એવા શોભન પ્રત્યે સુંદર વચન બોલી, હે કાંત, તમે મારું હિતકારી વચન સાંભળો. મારે વિશે જેટલું પુણ્ય છે તે, અને હું 8 વર્ષની હતી ત્યારથી જ પિતાએ કહ્યા પ્રમાણે વિધિ સહિત મેં જે એકાદશીના વ્રતો શ્રદ્ધાવાળા મનથી કરેલા છે, તે સર્વ પુણ્યના પ્રતાપથી આ નગર સર્વ કામનાઓથી સમૃદ્ધિવાળું અને જ્યાં સુધી પ્રાણીઓનો પ્રલય થાય ત્યાં સુધી સ્થિર થશે. હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, આ પ્રમાણે બોલીને સારા મુખવાળી, સારા રૂપવાળી અને સારા આભૂષણોથી શોભિત એવી તે ચંદ્રભાગા પતિની સાથે રમણ કરવા લાગી. આ રમા એકાદશીના મહિમાથી સુંદર દેહવાળો શોભન પણ મંદરાચલના શિખર ઉપર ચંદ્રભાગાની સાથે વિહાર કરવા લાગ્યો. હે નરોના પાળનારા યુધિષ્ઠિર રાજા, ચિંતામણીના જેવી અર્થાત કામધેનુના સરખી આ રમા નામની એકાદશીનું વ્રત તમારી આગળ અમે કહ્યું. હે યુધિષ્ઠિર રાજા, જે ઉત્તમ મનુષ્યો આ રમા એકાદશીનું વ્રત કરે છે તેઓના બ્રહ્મહત્યા વગેરે પાપ નાશ પામે છે, એમાં કાંઈ પણ સંશય નથી. જે નરો આ રમા નામની એકાદશીની કથા સાંભળે છે, એનો મહિમા સાંભળે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકની અંદર જાય છે. આ પ્રમાણે શ્રી બ્રહ્મ પુરાણની અંદર સારોદ્ધારને વિશે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની રમા નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ થાય છે. ભક્તો, આ સંપૂર્ણ કથા જે છે તેની અંદર તમે એક વખત ધ્યાનપૂર્વક દ્રષ્ટિ આપીને જુઓ તો આ કથાની અંદર જે શોભન નામનો ચંદ્રભાગાનો જે પતિ જે છે એનાથી સુધાનું કષ્ટ જે છે એ સહન થતું ન હતું, પરંતુ એકાદશીને દિવસે તેણે સુધાનું કષ્ટ સહન કરીને પણ આ એકાદશીનું વ્રત અજાણતાથી કરેલું છે અને પ્રાતઃકાળ થતા એ વ્યક્તિ સુધાના કષ્ટથી પરલોકવાસી થયો. પરંતુ અજાણતાથી પણ એણે આ એકાદશીનું વ્રત કર્યું તો એ બીજા જન્મની અંદર મેરુ પર્વતની ઉપર
એક સુંદર નગરનો અધિપતિ બનેલો હતો. અજાણતાથી જો એકાદશીનું વ્રત કરવાથી આટલું પુણ્ય પ્રાપ્ત થતું હોય તો જે વ્યક્તિ મહિમા વિચારને જ્યારે એકાદશીનું વ્રત કરે છે ત્યારે એને કેટલું પુણ્ય પ્રાપ્ત થતું હશે એ કહી શકાય એવું નથી. આવો વ્યક્તિ એટલે કે મહિમા સહિત જે એકાદશીનું વ્રત કરે છે એ વ્યક્તિ તો નિશ્ચિંતપણે ભગવાનના એ ધામની અંદર જાય છે કે જે ધામની અંદર ગયેલો વ્યક્તિ આ સંસારની અંદર ક્યારેય પણ પાછો આવતો નથી. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ એવું ગીતાની અંદર ભગવાન કહે છે. અને વેદાંત સૂત્રની અંદર પણ 545માં સૂત્રની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે અનાવૃત્તિ શબ્દાત અનાવૃત્તિ શબ્દાત. માટે ભક્તો, મહિમા સહિત જો તમે આ એકાદશીનું વ્રત કરશો અને એકાદશીને દિવસે અખંડ ભગવત પરાયણ તમે રહેશો તો અંતકાળે તમે નિશ્ચિંતપણે એ ભગવાનના ધામની અંદર પ્રવેશ કરશો કે જે ધામની અંદર ગયેલો વ્યક્તિ આ સંસારની અંદર પાછો આવતો નથી. ભક્તો, એકાદશીને દિવસે રાત્રિને વિશે જાગરણનો બહુ મહિમા કહ્યો છે. પરંતુ આ જાગરણ જે છે એ ભગવાનનું સ્મરણ કરતા થકા કરવાનું છે. પરંતુ ગ્રામ્ય વાર્તા કરતા થકા ભગવાનનું જાગરણ કરવાનું નથી, અર્થાત કે એકાદશીનું જાગરણ કરવાનું નથી. કારણ કે ભગવાન શંકર જે છે એ સ્પષ્ટ રૂપે કહે છે કે જે મનુષ્ય એકાદશીનું વ્રત કરી તે નિમિત્તે આંખનો એક પલકારો કે અર્ધો પલકારો પણ જો જાગરણ કરે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ના અવિનાશી પદને પામે છે. આ પ્રમાણે જાગરણ કરનારાનો મહિમા તો ભગવાન શંકર કહે છે, પરંતુ સાથે સાથે એ પણ કહે છે કે એકાદશીના જાગરણ કાળે નૃત્ય કરી, વિશેષે કરી મસ્કરી કરવા આવ્યો હોય તે ખરેખર ચંડાલ કહેવાય છે. અર્થાત કે એકાદશીના જાગરણની અંદર કોઈ વ્યક્તિ નૃત્ય કરીને ભગવાનની પાસે નૃત્ય કરીને ભગવાનને રાજી કરતો હોય અને એવા વ્યક્તિની કોઈ ઠઠા મસ્કરી કરે છે ને તો એ વ્યક્તિ ચંડાલ જેવો છે એવું ભગવાન શંકર અહીં કહી રહ્યા છે. એટલે એકાદશીને દિવસે હંમેશા ભગવાનની પાસે નૃત્ય કરી, કીર્તનો કરી અથવા તો ભગવાનનું સ્મરણ કરતા થકા જાગરણ કરવું એ સિદ્ધાંત વાત છે. જાગરણની અંદર જે પણ કોઈ વ્યક્તિ નૃત્ય કરતો હોય તો એ નૃત્ય કરતો એને જોઈ ક્યારેય પણ એની મસ્કરી ન કરવી. કારણ કે એ પ્રમાણેની મસ્કરી કરનારા વ્યક્તિઓ જે છે એ ચંડાલ સમાન છે. અર્થાત કે બધા જ ધર્મ કર્મથી એ લોકો બહિષ્કૃત થઈ જાય છે એવું ભગવાન શંકર જે છે એ અહીં કહી રહ્યા છે. માટે ભક્તો, એકાદશીને દિવસે અવશ્ય જાગરણ કરજો. સત્સંગી જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણ તૃતીય પ્રકરણના 33મા અધ્યાયની અંદર 186 થી 188મા શ્લોકની અંદર એકાદશીના જાગરણનો મહાત્મય બતલાવતા પોતાના આશ્રિતોને કહે છે કે એકાદશીને દિવસે રાત્રિને વિશે ભગવત કીર્તનાદિ વડે જાગરણ કરવું. રાત્રિએ જાગરણ માટે વિષ્ણુ મંદિરમાં કે સંત મંડળ સન્નિધિમાં જતા પુરુષને પદે પદે અશ્વમેધ યજ્ઞના ફલની સિદ્ધિ થાય છે. તેમાં જાગરણ માટે પ્રવર્તેલા પુરુષોએ પુરુષ એવા જ સંતોના મંડળની સમીપે જવું, સ્ત્રીઓએ તો સતી સ્ત્રીઓના જ મંડળની સમીપમાં જવું. તે જાગરણ ભગવાનની કથા વગેરે વડે જ કરવું, પણ દ્યોત, ગ્રામ્ય વાર્તા વગેરે વડે તો ક્યારેય પણ ન કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પણ સ્પષ્ટ રૂપે કહે છે કે એકાદશીનું જાગરણ જે છે એ ભગવાનની કથા વાર્તા, ધૂન છે, ભજન છે તેના દ્વારા જ કરવું, પરંતુ ગ્રામ્ય વાર્તા કરીને તો એ જાગરણ ક્યારેય પણ ન કરવું. ભક્તો, હરિચરિત્રામૃત સાગર
આ ગ્રંથ જે છે એ ભારત વર્ષની અંદર હિન્દી સાહિત્યનો સૌથી મોટો ગ્રંથ છે. 98,000 ઉપરાંત દોહા ચોપાઈની અંદર રચાયેલો આ ગ્રંથ જે છે એ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક માન્ય પ્રબંધ છે. એવા આ માન્ય પ્રબંધની અંદર પણ આધારાનંદ સ્વામી જે છે એ જાગરણનો મહિમા બતાવતા મુમુક્ષુઓને કહે છે કે ભગવાનને રાજી કરવા માટે શ્રદ્ધા રાખીને જે એકાદશીનું જાગરણ કરે છે તેનું ફલ હરિભક્તને અવિચલ અક્ષરધામમાં પ્રાપ્ત થાય છે. જે એકાદશીના 4 પહોરનું જાગરણ ન કરી શકતો હોય તો તેણે 3 પહોરનું જાગરણ કરવું અને તેમાં શ્રદ્ધાયુક્ત થઈ ભગવાનના નામની ધૂન કરવી. જેનાથી 3 પહોરનું જાગરણ ન થઈ શકે તેણે 2 પહોર સુધીનું જાગરણ કરવું અને 2 પહોરનું પણ જાગરણ ન થઈ શકે તો તેણે 1 પહોરનું એટલે કે 3 કલાકનું જાગરણ તો જરૂર કરવું જોઈએ. અને જે 1 પહોરનું પણ જાગરણ ન કરી શકે તેને તો ગુણ બુદ્ધિ વાળો જાણવો. હરિચરિત્રામૃત સાગર 15મું પૂર 98મું તરંગ 30 થી 33મી ચોપાઈની અંદર આધારાનંદ સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે. માટે ભક્તો, એકાદશીને દિવસે સૌથી ઉત્તમ પક્ષ જે છે જાગરણનો તે આખી રાત જાગરણ કરવું, અર્થાત કે સૂર્યોદય થાય ત્યાં લગીન જાગરણ કરવું. પરંતુ એની અંદર પણ દેશકાળ અનુસાર મધ્યમ પક્ષ અને ગૌણ પક્ષ જે છે એ આપવામાં આવેલો છે. માટે ભક્તો, શક્ય હોય તો રાતભર જાગરણ કરી એ દિવસને વિતાવજો. અન્યથા 3 પ્રહર અથવા તો 1 પહર પણ જાગરણ કરીને આ એકાદશીનો દિવસ જે છે એ વિતાવજો તો ભગવાન શ્રી હરિ તમારા પર અતિશય પ્રસન્ન થશે. કારણ કે જાગરણનું મહાત્મય ભગવાન શંકરે પદ્મ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે. માટે આ એકાદશીને દિવસે જાગરણ અવશ્ય કરજો. ઓછામાં ઓછું 3 કલાકનું જાગરણ તો અવશ્ય કરજો. જે સમયે સૂર્યાસ્ત થાય ત્યાંથી લઈને 3 કલાક પર્યંત જાગરણ કરજો અને જાગરણની અંદર ભગવાન શ્રી હરિના નામનું કીર્તન, એમની કથા જે છે ઇત્યાદિકનું ગાન કરજો તો ભગવાન શ્રી હરિ તમારા પર અતિશય રાજી થશે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.